શું કરો ઝીણાભાઈ? લે આવો સોનાભાઈ, દાદરમાં પણ બેહો બેહો. તમે હવે વેવાઈને લગ્નનું પૂછો તો સારું છે. હવે ઓલો છોકરો મારો છે ને ઘેર લોહી પીવે છે, અનાજની ટીકડી છે ને ઓહી કે રાખીને ગુવે છે. એક ધારો એમ જ કરે, લગ્ન હાટું જાવ નહીતર હું પી જાઉં, લગ્ન હાટું જાવ નહીતર પી જાઉં. વાત તમારી છે ને બધી હાચી, પણ ભાઈ હાવ ગરીબ માણસો છે. તમે કયો તો આપણે સમૂહમાં ગોઠવીને જ છે. સમૂહમાં નહીં હો, સમૂહમાં નહીં. પણ સોંડાભાઈ તમે મારી વાત તો સાંભળો. પણ બણ કાંઈ નહીં. મારો છોકરો આજે સમૂહમાં ન જાય ને કાલે સમૂહમાં ન જાય. સમૂહમાં શું હોય? 50 જાનું હોય, એક માં બોલે અને બપોરે આંટો કીટો વાળીને કાઢી મૂકે. પછી અહીંયા અમારે શું કરવું? મને શું ખબર તમારે શું કરવું? તમારે જે કરવું હોય એ તમારો પ્રશ્ન છે. તમે બધા રાહડા લ્યો એમ નહીં ભાઈ. આપણે છે ને વ્યવહાર પછી મા મહિનાની બોલી હતી. આ બે વર્ષના વાયક વાઈ ગયા. પણ તમને એટલી બધી ઉપડી હોય તો 5 લાખનો ટેકો આપજો નહીં. જાઓ 5 લાખનો ટેકો જ્યાં હોય કાઢ્યો. 4-5 લાખના મારા ઘરેણા છે. હજી એમ કે છે કે હાર વગર પણ આવતા. મારે તો છોડી દો 15 લાખે પડે ને.